હાલો, હાલો. માણસુરભાઈ ગઢવી બોલો. હા બોલો ભાઈ. બોલો, મનસુખભાઈ રાઠોડ બોલું. તમારે કઈક વિડીયો વાયરલ કર્યો હતો ને, મનસુખભાઈ મને ફોન કરે ને મારો કોન્ટેક્ટ થતો નથી. અરે વારે વાહ, જય માતાજી ભાઈ. જય માતા, જય માતા. મેં કીધું તમે કઈક મારો કઈ વિરોધ કરે છે ને વિરોધી છે ને એવું હતું. મેં કીધું લાવો તે પૂછી લઈ. આમાં ગઢવી કોણ હોય ને કોણ ગઢવી ને સરસ્વતી દડી પડી મેદાન મેં જો જીતે સો લે જાય. ક્યાં બાત છે. હા, હવે આમાં તમે ગઢવી છો અને હું મનસુખભાઈ છું. હા તો હું માણસ છું. સિંહ સિંહ રાશિ સિંહ, કઈ ઉપાધિ ન કરો. હવે મારી વાત સમજો. અરે એક મિનિટ, હવે આપણે સૂરની સંવાદ કરીએ. આજ ક્યાં બાત છે. સૂરનો સંવાદ કરો ને શબ્દની મારામારી કરો કે ગઢવી પાસેથી શબ્દ નીકળે તો આનામાંથી નો નીકળે એવું આજે જોઈ લઈ. આજ કવિ કાગની તમે એક રચના કયો ને આજ મનસુખ ગોવિંદ કે હાલો જોઈ લઈ કેમ ગઢવી ક્યાંથી થાય ને આવડા ક્યાંથી આવે. મારી વાત સમજો. હા, જો જ્યાં બાંધવાનું હોય ને, મને બાંધવાની વાત નથી ભાઈ. જો આ છે ને, મારી એક ભાષા થોડી કડક હોય છે, તમે પણ એનો અર્થ સારો હોય છે, બહુ સારો હોય છે. છેલ્લે જો તમે છે ને પાયો જોજો મનસુખભાઈ, પાયો છે ને પાયો, માણસુરભાઈ પાયામાં ખડબખડિયા પાણા નાખવા પડે જો મનસુખભાઈ. મારી વાત સાંભળો. પાયામાં ખડબખડિયા પાણા નાખવા પડે કે ન નાખવા પડે? એ પછીની વાત છે. આ એમ શબ્દની નહીં, મને મારામારી જો કયો ભાઈ, પાયો પાયો આપણે પાયો આપણે. કાગબાપુની જ વાતો કરવી, બીજી વાત કરવી આપણે. મારી વાત સમજો. કાક બાપુ તો ઠીક છે, અમારા અને તમારા બધાના શિરોમાન્ય છે. એમ વાત નથી કરતા સાહેબ. હું તમને તમે આ તો વિડીયો બનાવ્યો કે મનસુખભાઈ રાઠોડ ને મારે નકર મને ફોન કરે ને કા મારો ફોન ઉપાડતા નથી એટલે મારો ફોન બંધ હોય છે. કેમ કે હું પાછો કાર્યકર છું અને ગાયક કલાકાર છું. પાછું બધી રીતે મારા બે ત્રણ એવા બધા સામાજિક કામ હોય, કોઈ દીકરી દીકરાના, એટલે મારા ફોન બંધ વધારે રહેતા હોય. પણ આ તો તમે વિડીયો બનાવીને વાયરલ કર્યો ને અને હા. કે ભાઈ મને મારે એનું કામ છે એટલે આજે તમે ગઢવી છો ને તમે કીધું ગઈઢો ગઢવી એની યારે હારો લાગે તો મેં કીધું આજ હવે ગઈઢા ગઢવી યારે વાત કરી લઈ. બીજું હું હા બોલો, હાલો કવિ કાગની રચના બોલો, હાલો તમે બોલો આજ તો. આજે પેલા તમે ગઢવી છો, હું હા, ગઢવી નથી, અમે કવિ છીએ. મારી વાત સમજો. હા, હવે મારો જે મુદ્દો છે ને એ આખો નોખો છે ને તમે કવિતાના મુદ્દામાં લઈ જાઓ મને ને હું બધું જો ભૂલી ભાઈ જાઉં જો મારું. આડું બોલ્યા માણુરભાઈ. જો હા. આમાં ગઢવી ગઢવી જ કહેવાય કે ચારણ ચોથો વેદ જેને વણપટ્યો વાતું કરે. એના બાપા લુગડા પહેરવા પડે. ભાઈ જો લુગડા તો ગાંડે નોકર તો ગાંડા કે એટલે પહેરવા તો પડે જ બધે ને. ઈ હા તો અમારે ગઢવીને પહેરવા મારી પડે ને. વાત સમજો. જો મારી વાત સમજો, ચારણ છે ને, ચારણ હમ તત્વ ટકાવવું હોય ને તો એના માટે અમારે ભજન કરવું પડે મારા બાપ. હવે તો પછી વિડીયો નો બનાવે સાહેબ. જો આપણે ખબર જ ન પડતી હોય તો પછી માણસુરભાઈ વિડીયા મૂકી અને ખોટે ખોટી વાતો ન કરાય. વાતો કરો તો એની સામે જો. આ તો બધું એવું છે જેને હરિયલ ઘરે ન હોય પછી જેના ફળીએ કુંજરડા ફરે પછી બાપુ એને વયની વાતું ન હોય કે હર બચાને કાગડા. મારે વાતને જે બાજુ લઈ જાવી છે ને એ દોર તમે મારો તોડો માં. મારે ક્યાં કઈ બાજુ લઈ જાવી નથી. મારે એટલું જ કેવું કે આજે ચારણોની વાતો કરો, આજે કોઈ મહાપુરુષોની વાત કરો. બાકી તમે જો ગાયરું બોલવાના હોવ તો અમે ઈ માયલા નથી. ના ના, અરે મારા બાપલિયા તમે મારો ઈ રેવા દો. તમે ગાયરોની વાત જ નથી ભાઈ. આ તમે કયો મારો સ્વભાવ કડક. જો ભાઈ નિર્મળતા, ગઢવી ચારણ સંત દેવી અને સંતો એનો સ્વભાવ નિર્મળ જેવો હોય એટલે અરે ને. અરે એવું નથી. મારી વાત સમજો તમે. હમણાં છેલ્લા છે ને લગભગ 4 5 6 વર્ષ થયા. હમ બરાબર છે. તમને ખબર હોય તો આહિર અર્જુન આંબલિયા અમે બધા ગાય માતા માટે લડીએ છીએ. સાહેબ, ગાય માતા માટે લડો એ એક આપણી માનવ સેવા છે. કોઈ માટે લડવું એ પોતાની માનવ સેવા છે. એને અમને કોઈ વાંધો નથી. અમે પોતે મારા ગૌશાળા છે, અનાથ માણસો રહીએ છે, એ એક પોતાના આત્માની એટલે એને સાઈ વલી મુસલમાન થઈ ગયા. તમે તો ગઢવી છો. મુસલમાને કીધું કે દયાને ધર્મ તારા ઘટમાં રાખી લે ઓહી એ પીયું કા શહેર. સાઈ વલી કે અમે નામ માથે નિવાજ્યા, અમને તો પલમાં થઈ ગઈ છે લીલા લહેર. આ મુસલમાન હતા, એ આ ધર્મ ની અંદર ભજન ગાયા. અરે પણ એ ગાય ગાય નું વયા ગયા આવે એને તમે ઉપાડો માં. તમે સમજ ભાઈ. ગાય અટાણું છે ને ગાય ઈ તો કરો. સાંભળીએ ભાઈ. તો ગાય ગાય તો કાગ બાપુ વી ગયા. ગાય ગાય મારા તમારા બાપ દાદો પૂર્વજો બધા વી ગયા. પણ જેને હા શબ્દ ને તો ઓળખવો ને, શબ્દ ની તો તુલના કરતા શીખવી ને. હંસ ને કાગડા ની ઓળખાણ ન હોય તો. મારી વાત સમજો. કામ કરો અને કોકના કામ ને વગોળો, આ બે માં કેટલો તફાવત તમે માનો છો? જો મારી વાત સાંભળો. કામ કરો તમે, તમારા સત વિચાર હોય તો કરી શકો કામ. હા રેડી. પેલા વાગોળો, તમે વાગોળો એટલે કામ કરવાનું તમારામાં ઉતેજ ના જાગે. પણ તમે આ બધી વસ્તુ એવી છે સાહેબ. પેલા જમો પછી એનું આચરણ આવે. એનો ઓડકાર ક્યારે આવે? જેમાં પછી. મારી વાત સમજો. હું હમણાં જુનાગઢ જતો હતો હા. અને અમારે અહીંયા ગામ છે બગદરા. હમ બગદરાની હિમમાંથી હું નીકળ્યો અને અહીંયા ઉભો રહ્યો, ગાડી ઉભી રાખીને ધાયડી માથે ઉભો રહ્યો, જોયું બધું. હમ
બરાબર છે, આ પવનચક્કીના થાંભલા એટલા પડ્યા છે કે એની પૂછવામાં કોઈ વાત. હમ બરાબર છે, જે કાંઈ વૈધું કીધું હતું ગૌસર ખાઈ ગયા, પવનચક્કીના થાંભલા આવ્યા એટલે જમીન ખવાઈ ગઈ. માલધારીને ટોટલના 1 લીટર દૂધના મનસુખભાઈ 55 થી 60 70 80 રૂપિયા છે અને દારૂના 1500 રૂપિયા છે. પ્રતિબંધ છે એનો ભાવ 1500 રૂપિયા છે અને આનો ભાવ છે ને 70 રૂપિયા છે. તો આ તો અમૃત છે. સાહેબ એ તમને વાત આ કરું બધી દુનિયાને ખબર બધાને પડે છે. તમે મારી વાત સમજો, તમે માફ કરજો ખોટું લાગે તો. હમ તમે ભુવા ને ઓલા વાહે પડ્યા છો તો આમાં આવો ને મારા ભાઈ, મારી હારે આવો ને, હાલો હું પ્રાણ તમને, જો મારું આખું જીવન તમને લખી દઉં, હાલો. મારી વાત, અમારે જીવનની કોઈની જરૂર નથી ને, અમારે વિચારની જ જરૂર છે ભાઈ. પણ વિચાર મારો, મારી વાત સમજો તમે. ખેડૂ સાચા ખેડૂત, જો હું તમને એ ચોખ્ખું કહું છું કે માલિક ખેડૂત છે એની વાત નથી કરતો કે 100 વીઘા જમીન હોય ને પોતે ખાલી ખરપિયો ગાડી લઈને આવે ને આટા મારી જાય, એ ખેડૂત નથી. જેને 20-25 વીઘામાં પોતાના ઘરનું ગુજરાન કરે છે એવા ખેડૂત છે ને, એ અટાણે બેહાલ છે. પછી માલધારીમાં અટાણે માલધારીની મથરાવટી એટલી મેલી થઈ ગઈ છે, માલધારીને મારે સમજો ખોળ ખાણ ભૂકો અને ઈ એટલા એમ વાત ન પૂછો. જો સાહેબ, તમારે ઈ જોતું હોય, આ તમે જે લડત કરો છો ઈ કોઈ દેવગતિથી નથી, કોઈ ધર્મથી નથી. હું ધર્મ ની વાત ક્યાં કરું છું? તમે કહો છો હું ધર્મ નું કઈ, અમે ધર્મ છે જ નહીં કે હાલો તમે મને ભૂલી જાવ, હું ચારણ છું ભૂલી જાવ, તમે મનસુખભાઈ ભૂલી જાવ. મારી વાત પણ તો ઈ આપણે જે લડત છે ઈ ક્યાંથી થાય છે એની હું તમને વાત કરું સાહેબ. પણ એટલે તમારા અનુભવ માટે જ મારે તમને મળવું હતું. ઓમ તમે મને મળત એની, તમે મને વાતે ન કરત એટલે મારે આવું કરવું પડ્યું. ભલે ઈ તો તમે વિડીયો મૂક્યો, મને વાંધો નથી. એમ આપણે અમે તો વિચારધારા વરેલા, અમે સંત મત વરેલા હોય, અમારે કોઈ રાગ દેશ નો કદાચ ગાયરી વાળા માણસો વિડીયો મૂકે છે. આ તો તમે ગઢવી છો ને એટલે મેં તમને ફોન કર્યો, તમે મારા નામનો વિડીયો વાયરલ કર્યો કે મનસુખ રાઠોડ ના આ મારા નંબર ઉપર ફોન કરાવો અને કાંઈ મારો ફોન ઉપાડે એટલે મારો ફોન હોય બંધ, એટલે મેં આ બીજા ભાઈના નંબર માંથી મેં તમને રિંગ કરી. એક પેલા સાદિયા ભાઈ કરીને એક છે, એ મિત્ર નીકળે અમારા ગામ બાજુના, મને કે હું વાત કરાવી તો કાલે કોન્ફરન્સમાં આપણે વાત થઈ. હા હશે, એ તો તમે પાછો વિડીયો જોયો ને એટલે મને પાછી ખબર નથી કે તમે એની હારે વાતમાં હતા ને મારી વાત થઈ ગઈ, એ પાછી ખબર નથી. મેં તમારા ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં ક્યાંક વિડીયો જોયો હમણાં. બરાબર, રાઈટ છે. હા, એટલે ઇન્સ્ટામાં મૂક્યો તો ફેસબુક માં? ના, ઇન્સ્ટામાં મૂક્યો, તેમાં ફેસબુક માં લિંક કરેલ છે એટલે એમાં આવતો હોય છે. હા, એટલે મેં વિડીયો જોયો કે ભાઈ માનસુરભાઈ ગઢવી કઈક વાત કરવા માંગે. મેં કીધું તો આ તો અઘરું જ ભાઈ. મારી વાત સમજો, આ વાત બધા હાવ નાની સમજે છે મનસુખભાઈ, પણ ખરેખર તમે ગૌશાળો રાખ્યો છે, તમને ખબર છે તમે દુનિયામાંથી 25 ગાય કે 20 ગાય જે કઈ તમે સેવા કરો છો ને એટલી બૈસી છે. બાકી અમારી બા હાજા માંદી ગાવું હોય, અમારે કોઈ એવું નથી. કઈ બીમાર પડી હોય રોડ માં હોય અને એને અમે પાલ ન્યા કરાવી, પછી બહુ બીમાર હોય તો એને હોસ્પિટલમાં દાખલ કરી દઈએ. પણ એક ગાય તમે પાળો ને તો 130 કરોડ ગાયું થાય. સાહેબ મારી વાત સાંભળો, ઈ આપણને આ જે બાબત છે ને, કોઈ જીવ માત્ર દયાના પાત્ર છે. આપણે આ જે ગૌશાળા ગૌ ગાયું નું ઈ એક આપણે માત્ર માંગી ખાવા માટેનો એક ધંધો. અરે ઈ નથી તો અહીંયા તમારી હજી ભૂલ થાય છે. ના, નથી થતી. જો તમે ઉપર તો ગાયુંમાં જીવ છે તો ભેંમાં, પાડામાં, કૂતરામાં, ચકલામાં, કબૂતરમાં ઈ બીજામાં પ્રાણ નથી? પ્રાણ બધાયમાં છે, પણ આના પ્રાણ છે ને, મારી વાત સમજો, આની કિંમત મનસુખભાઈ બધાય કરતા કઈક વિશેષ છે. સાહેબ ઈ મારીને તમારી આસ્થા છે. તમે મારી વાત સમજો, ગાયનું દૂધ અને ભેંસનું દૂધ લઈ આવો, બરાબર છે, હું તમને તફાવત કરીને બતાવું કે આમાં આટલા ટકાવારી છે અને આમાં આટલા ટકાવારી છે. ટકાવારી ભૂલી જાવ, એનું તમને શુદ્ધ વાત કરી દઉં કે ભેંસ ની અસડ સનાવર છે, એનામાં બુદ્ધિ નથી ભેંસમાં. અને ગાય છે ની બુદ્ધિશાળી છે, એને તમે હોરણ મારો તો આઘી વહી જાય. એનામાં જેટલી માણસમાં બુદ્ધિ હોય ને એટલી ગાયમાં બુદ્ધિ છે. ઈ જેટલી બુદ્ધિશાળી છે એટલે બુદ્ધિશાળી નું દૂધ ખાવાથી તમારું મગજ છે ને ઈ બેન્ડ નો મારી જાય. ભેંસ નું દૂધ ખાવે એટલે પાડો પેદા થાય. ઈ 100% તો ગાયો એમ નહીં, આ ગાયો અને આ બધી વસ્તુ જગતમાં ગુણની જ છે. ગુણ ઈ ગણેશ, ગાયમાં જે ગુણ છે એટલી ભેંસમાં નથી. ઈને ડોબું કહેવાય. શું કહેવાય? એટલે ભાઈ ક્યાં તો ડોબા સારવા ગયો તો. હા ભાઈ એમ નહીં, હિંગડા સોપડો હિંદુર હતા અને હિંગડા સોપડો હિંદુર બરાબર દૂધ કરે ડોઢું, બરાબર છે. ડોબું કોઈ દી પૂજાય નહીં, ગાય છે એ પૂજાય, એમાં કોઈ વાત નથી. હવે ભાઈ ધર્મની વાત એ ભાઈ સાંભળી લ્યો ગઢવી સાહેબ, તમને ખબર નથી, ડોબાય પૂજાણા ને પાડાય પૂજાણા હતા. તારની અંદર શામજી બાપુ ને પાડો પૂજાણો. અરે ભાઈ બોસવડીમાં અમારો પુત્ર પૂજાણો. હારા માણસના સંગમાં નો ગયા ડોબા નો પૂજાણા, ખાલી પાડો રહ્યો શામજી બાપુના શરણમાં ગયો, આપા ગીગન ને પાડો પૂજાણો. પણ એમને લાખો પાડા લાખો ભેહું હતી તો કાંક એકય નો પૂજાણી, એક જ કાં પૂજાણો. આપણે લાખો ગઢવી છે, પણ લાખો ગઢવી માંથી બધાય ગઢવી કાક બાપુ જેવા નથી.
હા, પછી તો વાત છે તો એમ. ભાઈ જેટલા સંતના ચરણમાં ગયા એની જ આ જગતમાં ગુણગાન ગવાણા. બાકી કાંઈ ચોર્યું કર્યું દારૂ વેચાય એની આ જગતમાં વાતું નથી સાહેબ. આના માટે મારે શું કરવું જોઈએ તમે કે મને કહો ને, તમે મને હું માર્ગદર્શન આપો છો એ કહો. બસ ઈ બરોબર છે, પણ તમે જે કીધું કે મારા છે ને વિરોધ બાબતમાં તમે બોલ્યા હતા, એટલે એટલે મારે આ છે મારી ને વાત સમજો મનસુખભાઈ, આ વિરોધ જ છે. આ વિરોધ જો બધા નાના જો નાના બધા આ વિરોધ વિરોધ કરતા હોય. નથી, આ છે ને સંવાદ છે. કોઈ પણ સારું કાર્ય કરવું એને વિવાદ ન ગણી શકો, એને સારા કાર્ય માટે થઈને અરે માણસો. મનસુખભાઈ, મારી માટે આના માટે 4 કેસ છે. વિવાદ નહીં, ભડકાઉ ભાષણમાં હું જેલમાં જઈ આવ્યો છું આ બાબતમાં. તમે એમ કે વિરોધ નથી, હાલો હું હમણાં બોલું એટલે એવી રીતે સરકાર સામે બોલવા માંડું, મને ઘાલી દે જેલમાં. શું કરવાનું? તમે સમજતા નથી. સરકાર સામે બોલો તો સરકારની મર્યાદામાં રહીને બોલો, બંધારણની મર્યાદામાં રહીને બોલો. તમે પેલા ઈ કાયદો વાંચો, બંધારણ વાંચો કે તમને મૂળભૂત અધિકાર શું આપ્યો છે. આપણને એમ નહીં, એટલે જ તમારો સંપર્ક કરવાનું કારણ એ જ છે ને. ઓમ તમે આપણે મારી યારે નથી વાતે ન બધા, કરે કયો. આપણે ખાલી માત્ર ને માત્ર ધર્મના નશા ચડી ગયા એટલે ધર્મ થકી કઈ દેશ નથી હાલતો. આ દેશ કોઈ પુસ્તક પાનાથી કે વેદ પુરાણથી નથી હાલતો. દેશ હાલે છે સંવિધાન થકી હાલે, દેશ હાલે છે કાયદા અર્થતંત્રથી હાલે, કેસ હાલે છે નામદાર કોર્ટ અને ન્યાયપાલિકાથી હાલી રહ્યો છે. આ દેશની સલામતી છે ઈ પોલીસ કાયદો વ્યવસ્થાથી હાલી રહી છે. આપણે તો એની સામે આપણે લડવું હોય તો કેવી રીતે લડવું, એના માટે તમને એના ફોન કર્યો. હું રામોદે આવવાનો છું સાહેબ માણસુરભાઈ, એના સામે લડવા માટે તમે કાયદાને ધ્યાનમાં રાખી અધિકારીઓ સાથે તમે બોલો, કાયદાના માધ્યમ થકી બોલો એટલે અધિકારીઓ તમને થોડોક સહકાર આપશે. પણ તમે સરકારની માથે ચડી જાવ, સરકારનું ભાંગતોડ થાય, ભડકાવ ભાષણ કે સીધું આંદોલન ઉપડી જાય, સીધા બે સમાજ વિશે આમને સામને આવી જાય. હવે મારી વાત સાંભળો, ભગવાનનું જે બોલો તો ભગવાનનું તર્ક વિતર્ક તરીકે ભગવાન છે, એમાં કોઈ ના નથી. ભગવાન આ દુનિયામાં છે પણ ઈ અલૌકિક ભગવાન છે કે જે માના કુખેથી જણાતો. આ પવન છે ઈ કોઈ દી આ મને તમને પાકિસ્તાનમાં, હિન્દુસ્તાનમાં, અમેરિકામાં, વિદેશમાં તો આનો પંખો ક્યાં મૂક્યો હોય છે? હા, બરોબર છે. તમે આપણા ઘરે ખાલી લાઈટ વહી જાય ને તો આ રૂમ અંદર રહી શકતા નથી. 100%. તો આનો પંખો કોણ છે? આ ભગવાન કયો? ઈ કોઈએ જોયો હોય તો મારે જોવો છે. આ ભગવાન છે દેખો જાય નહીં. એટલે ને રવિ સાહેબે પણ કીધું કે પાણીથી પાતળો ને ધુવાડાથી છે ઝીણો. આદમ છે અપરંપારા, જેને નજરેથી જોઈ ન શકો, નિહાળી ન શકો, પાછો પવનની હારે તમારી ભેગો વાત કરી રહ્યો છે. આ શ્વાસ છે એ ભગવાન છે. આ શ્વાસ એક બંધ થઈ જાય તો ગાય માતા, ખોટિયા માતા, ભેંસ માતા બધાય લબડી રહીને હમણાં આપણે કાઢી જવા પડે. એ બધી વાતો મારી વાત સમજો તમે. હું જ્ઞાન બહુ જાણું છું, મારે જ્ઞાન નથી જોતું. હું મને થાય છે, હું માર્ગદર્શન તમને આપો જ્ઞાનની તમે. વાત નથી કરતો, હું આ તમને મારી વાત સમજો, મારે જ્ઞાન તમને કઈ ખાલી સાંભળવું નથી. શબ્દની પ્રણાલિકા કહું છું, આ જ્ઞાન નથી. શબ્દની પ્રણાલિકા હું જાણું છું બધી, બરાબર છે. તમે તો મને તમે ગાયને કયો મારી વાત, બચાવવા તમે માટે જાઓ હવે સાંભળો, તમે જેટલું જાણતા હોય ને એટલે જ તમે વાત કરો. કેમ કે આજ તમે વિડીયો બનાવ્યો છે ને કે મનસુખભાઈ મને ઉપાડતા નથી એટલે આજ તમારી હારે વાત કરી લેવાની. તમે જેટલું જાણો છો ઈ બોલો. હું નથી જાણતો, હું અજ્ઞાની છું, તમે જ્ઞાની છો. હા, જો મારી વાત સમજો, હું એટલું જાણું છું, હા. એટલું જ, એટલે માત્ર ને માત્ર એટલું જાણું છું કે રાજાશાહી હતી હમ અને એના પછી લોકશાહી થઈ. હમ હવે તમે એવું માનતા હો ને મનસુખભાઈ કે લોકશાહીમાં બધાને ખબર પડે છે, તે તમારો એમ છે. શું ખબર પડે? આ બધાને એવી ખબર પડે કે આ લોકશાહી છે, એ બધાને નથી ખબર. હજી બોલો. ભાઈ તમારા ઘરમાં તમે જેટલા મેમ્બરો રહ્યો છો ને, હા તમારા ઘરની આ દેશને ભૂલી જાઓ, હા, એમ આ તમે સમાજને ભૂલી જાઓ, બધા તમારા ઘરની અંદર કેટલા વ્યક્તિઓ રહો છો? તમે 5-6 જણા છે. 5-6 જણા, પાંચેયના વિચાર ને પાંચેયના મગજ એક નહીં હોય. હવે 100%. આખા દેશની તમે વાતો કરો છો ને, આ આવડી મોટી પબ્લિક, આપણા ઘરમાં આપણા માના ઝીણા આપણા હગા બે ભાઈ હોય ને, બેયના વિચાર જુદા હોય. એટલે એને મીરાબાઈએ કીધું કે લેખા મારા કર્મે લેખા જુદા જુદા લેખ. આ મારો કર્મનો સંગાથી રાણા મારું કોઈ નહીં. મારી એકનો વાત ને ઉપાડી તમે મારો રંગ છે ને ફેરવી નાખો આખો તો. નહીં રંગના તમે જે વાત કરો છો નહીં, તો કર્મનો સંગાથી કોણ? એક જ ગાના બે વાસણા, એક શંકરનો પોઠિયો થઈને પૂજાય તો બાપુ એક ઘાસીની ગાણીએ તેલ કાઢવામાં હાલતો હોય. વાત બરાબર છે. મારી વાત સમજો, મારે એક જ મુદ્દા ઉપર જવું છે કે જે આ મુદ્દામાં જવું આજ તમારો બધો ઉપરો પૂરો પડી દેવાનો છે. આજ બોલી જાય. સત્સંગની વાત આવે ને એટલે મારું છે ને શરીર ઓગળવા માંડે મનસુખભાઈ. તો તમે આખી તમે જે શબ્દ બોલો છો હું એનાથી બહાર જઈને જવાબ નથી દેતો. નથી દેતા, પણ તમે છે ને એ વાતને જ્ઞાનમાં લઈ જાવ છો ને એટલે મારું શરીર છે જ્ઞાનમાં ને નથી લઈ વાણી જતો વાળી. ભાઈ, તમે ઈ વાત ન કરો. હું જ્ઞાનમાં નથી લઈ જતો. તમે જે કયો છો કે આ જગત છે એમાં મારે શું કરવું, ભાઈ જગત છે એમાં તમે પાર પડી શકો એવું નથી. તમારે કેટલું પાર પડવું છે એટલું જ. આખો સાગર હોય તો આખો સાગર તમે પી નથી શકવાના. તમારે કેટલું પીવું છે એટલું જ પીઓ ને. નહીં 100%. મારી વાત સમજો, મારે દૂધના ભાવ હમ
અને માલધારીને ન્યાય મળે એના માટે લડવું છે. પણ તમારે શેના માટે શું છે, શેનો તમને અન્યાય થયો છે? અન્યાય જો ડૂચામાં અવાર ટોટલ ડૂચા બધા જેટલા હતા પલળી ગયા. હમ તમને ખબર છે વરસાદ થયો, ખેડૂતને હા. જે કઈ મળી સહાય મળી છે, માલધારીને કોઈ સહાય મળી નથી. હવે સાંભળો એક મિનિટ, હવે એની અંદર તમારે જ્યાં કોઈ તલાટી મંત્રી હોય ગામના, તમે ક્યાં હા, ગામ રહ્યો છો? હરિપર. હે હરિપર 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 ક્યાં આવ્યું? હરિપર જામનગર જિલ્લામાં. હા એક મિનિટ, જામનગર જિલ્લાના હરિપર. હમ. હરિપર, હવે હરિપર ગ્રામ પંચાયત છે કે શું છે? ગ્રામ પંચાયત. ગ્રામ પંચાયત તલાટી મંત્રીને તમે અરજી લખો, અન્યથા કલેક્ટરને લખો. હમ. શું? કલેક્ટર સાહેબને. હમ. જામનગર કલેક્ટર સાહેબ એન્ડ ડિસ્ટ્રિક્ટ એન્ડ મેજિસ્ટ્રેટ સાહેબ બરાબર. જામનગર, હમ. કલેક્ટર સાહેબ એન્ડ ડિસ્ટ્રિક્ટ એન્ડ મેજિસ્ટ્રેટ સાહેબ જિલ્લા સેવા સદન જામનગર. હમ. તમારું જે નુકસાન થયું હોય તે, હમ. તમારો જે આ વાત છે તે એ કોઈ વકીલ પાસે જઈ અને તમે અરજી લખાવો. એમાં મેં આવેદન પત્ર આપેલું છે, રેલી કાઢેલી છે, એમાં ઘણું આવેદન બધું પત્ર છે ઈ તો ભાઈ, કરી લીધું બધું. આવેદન પત્ર ઈ એક જનજાગૃતિનું કામ છે, ઈ લડત નથી. આવેદન દેવા, ધરણા કરવા, ઈ સરકાર સામે પ્રદર્શન દેવાની વાત છે, ઈ લડત નથી. તમે ભૂખ હડતાલ માં બેહો તો ઈ ગાંધી ચિંધ્યા માર્ગે છે. બરાબર. તમે આ બધી જે છે એ બધાનો પ્રકાર આવે સાહેબ. હમ. હમ. આવેદન છે એટલે તમે આવેદન કલેક્ટર મારફત દો તો નામદાર કલેક્ટર સાહેબ મારફત મારું આવેદન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને પહોંચાડવું. બરાબર. તો ઈ કલેક્ટર સાહેબ ત્યાંથી ફોરવર્ડ કરી દે મારા મારફત. ઈ લગભગ 4-5 વર્ષ એવા તો બધી બહબાટી બોલાવી છે, એમાં ક્યાંય કાંઈ પોઈગું નથી ને ક્યાંય કાંઈ મળ્યું નથી. એમને બધી રોગી મારી વાત સમજો, મીડિયામાં વાતો થાય છે, છાપામાં વાતો થાય છે, માલધારીને ક્યાંય કોઈ જાતનો ક્યાંય એટલે ક્યાંય કોઈ જાતનો કાંઈ એટલે કાંઈ તમે ઉગાડી આંખે જોવો જ છો બધે. સાહેબ હું એમ કઉ છું કે તમે દૂધ શું ભાવે, તમે દૂધ શું ભાવે લ્યો છો એ મને કહો. અમારે તો ત્યાં ડેરીએ 70 રૂપિયાનું લીટર લે આવે છે. 70 રૂપિયાનું દૂધ લીટર આવે છે, દારૂના 1500 રૂપિયા લીટરના છે, તો ઈ લઈ જાય છે માણસ શેલામાં જઈને લઈ આવે છે. આ દૂધ છે ને, હા, દૂધ ખાવાથી શરીરને પોષણ કરવાનું, ઓલું તો માણસને ભૂલી જવા માટે દારૂ પીવાય કે તમારી હારે ડખો છે, તમારી હારે વિવાદ છે, ઘરની બાયડી કંટ્રોલ નથી, છોકરા દારૂડિયા થઈ ગયા, ઘરે એનું હાલતું નથી એટલે દારૂ પીને હુઈ જવા હાટું થઈને 1500 દે. શું કામ કે એને ગાંડું થવું છે. આ દૂધ જે ગાંડું થવા માટે નથી, આ જીવન જરૂરિયાત છે. તો આના માટે અન્યાય કેમ હાલો ઈ ગયો? તમે સમજ્યા? દારૂ છે ઈ શેના માટે છે? મગજને બેન્ડ મારવા માટે. એના માથે અન્યાય કેમ? મારી વાત સમજો, હવે ઈ તમે સીધી વાત ઉપર હવે બરાબર રેડી હાલો, એની માથે અન્યાય કેમ હાલો કયો? દુબળું એને મારી જ નાખવાનું. જો મારે ઈ આપણા ગુજરાતની અંદર ગાંધીનું ગુજરાત છે એટલે અહીંયા દારૂ વેચવાની પરમિશન નથી, દારૂ પીવાની પરમિશન નથી, પણ મહારાષ્ટ્રમાં છૂટી છે, દીવમાં છૂટી છે, તો દીવ કરતા મહારાષ્ટ્ર કરતા પણ ગુજરાતમાં દારૂ વધારે પીવાય. શું કામ કે જેને તમે ના પાડો ઈ બમણા હાલે. તમે કોઈ કયો એ આ નો કરતો એટલે છોકરો પરણે ઈ કરશે. હા બરાબર. એમ તમે જે વસ્તુની ના હમણાં છૂટી દઈ ગયો એટલે દારૂ પીતા બંધ થઈ જાય. શું કામ કે એને છૂટ દીધી, મરો જાઓ પીઓ ને મરો, એટલે ઈ ન્યા નહીં જાય. જે વસ્તુ નથી, તમે કીર્તિદાન ગઢવીનો પ્રોગ્રામ રાખો અને 3 લાખ રૂપિયા ફી દો, એની સામે 2 ગાયરું બોલવા વાળા મૂકી દેવા એટલે 3.5 લાખ રૂપિયા લોક ડાયરો એક ઠેકાણ રહીને ગાયરું બોલતા છે ને ત્યાં બહાર એટલું પબ્લિક જા. એટલે મારે તમને કહેવાનું કારણ એ છે કે તમે મને આમાં છે ને આમાં એવી રીતે જ કરવું જોઈએ, નકર આ મેળ નહીં આવે. બરાબર છે? સીધી આંગળી ઘી કઈ નીકળે એમ નથી, આવેદન પત્ર આપ્યું કઈ થાય એમ નથી. જો ભાઈ, સંવિધાનિક લડાઈ લડવાની બધાને અધિકાર આપ્યો છે, તમને પણ અધિકાર આપ્યો છે. ઈ અધિકારના માધ્યમ થકી તમારે એમાં લખવું પડે કે અમને અમારો મૂળભૂત અધિકાર બંધારણ આર્ટિકલ મુજબ મળેલ છે, જે બંધારણની કલમ મુજબ હું મારી રજૂઆત કરી રહ્યો છું. બાકી તમે સીધું જ બેફામ બોલવા માંડજો એટલે પોલીસ પકડીને પાછા અંદર મૂકી દે. ભાઈ તો 4 વાર જઈ આવ્યો છું એટલે એ નથી જવું એટલે તમને પૂછ્યું. પણ એટલે બાપુ હું તમને કહું છું કે તમે આવેશવાળી વાણી પછી ભડકાવ ભાષણ એને કેવું કે મારી વાત સાંભળો કે સરકારમાં સીધો જ તમારી તરાપ પડે, સરકારની અંદર સીધું જ કાયદો વ્યવસ્થા ખોરવાય, ઈ ભાષા વાપરવાથી કાયદાનું અને દેશને નુકસાન પહોંચે. તમે જે લડત કરો છો એ બંધારણ થકી કાયદા થકી કરો એટલે તમે બોલી શકશો ને એટલે તમે કરી શકશો. જો ભાઈ કોઈ પણ અત્યારે તમે રોડમાં જાઓ એટલે રોડની અંદર પોલીસ અધિકારીઓ ઉભા હોય છે,
હવે તમારા ગાડીના કાગળ ચેક કરવા માટે કે તમને ઊભા રાખવા માટે તમારું પૂછવા માટે. હમ. હવે જે રાજકારણી નીકળે છે એ સીધા જ પોલીસમાં તકરાર કરે છે, હાલે તું મને ઓળખસ હમ. શું? એની સત્તા બતાવશે, એનો પાવર બતાવશે ઓન પાવર. હમ. સામાન્ય માણસ નીકળે છે કાયદાનું જ્ઞાન નો, એ 500 રૂપિયા દંડ પડશે, દાદા. હમ. 500 દંડ પડશે. પછી જે વિવેકી માણસ નીકળશે તો એ તરત જ એની પાસે સેલ્યુટ કરશે અને સમજાવશે કે સાહેબ આવું આવું છે અને હું ઉતાવળમાંથી નીકળ્યો તો મારી પાસે કાગળ ભૂલાઈ ગયા, આવું બધું છે. એટલે એને એમ લાગે ને કે હાચો માણસ છે, એની વાણી થકીને સારું લાગશે એટલે પોલીસ કે જવા દાલ. સાહેબ આમાં અડધા તો એટલા હવામાં નીકળે રોડ માથે કે એને ઉભો રાખવો તોય મારે એવા છે. અત્યારે અત્યારે બધા ડોન, અત્યારે રાવણ હતો ને એ તો સારું હતું, રામ ભગવાન ના રીત બાત તો ધટન ઘરે ઘરે રાવણ પેદા થયા. ઈ લંકામાં એક જ રાવણ થયો, અટાણ ઘરે ઘરે રાવણ છે, તમારે કેટલાક પકડવા? વળી મને હાંસિયામાં લઈ ગયા. ભાઈ જો આ મારા ઘરની વાત એક નથી કરતો. હવે આમાં હું મારી વાત સમજો મનસુખભાઈ, હું તમને ફોન કરીને આવું અને મળી અને મારે હવે જમાવટ કરવી છે અને કાયદામાં રહીને કરવી છે. હા, એ તો અહીંયા મારી પાસે કદાચ ના આવો તો તમારે જરૂર નથી, તમે કોઈ એડવોકેટ વકીલ હોય એનો સંપર્ક કરવાનો. જો આ બધી વસ્તુ જો એને એનું પાલન કર્યું છે અત્યારે તમને પાછું તમે મને આ વાત અમારા મારી વાત સમજો 19 જણા હજી અત્યારે ભાવનગર છે ને તારીખો ભરે છે, 2 વર્ષ 2.5 વર્ષ થયા છે ને. આ ગાય માતાના આંદોલનમાં થોડાક આવેશમાં આવી ગયા અને પેટ્રોલના ઓલા ડબલા ભેળા લીધા અને પછી નિશાળમાં બંધ થઈ ગયા અને આત્મવિલોપન કરવાની ધમકી દીધી અને પછી સમાધાન કર્યું ને ફોન લાવીને બારે કાઢ્યા, પછી ઠપકારી દીધી, મહિનો દીની જેલ. 19 જણા બરોબર ને હજી ધક્કા ખાય છે. ઈ તો આમાં તો ગાય માતામાં તો ધર્મમાં તો ભરોસો રાખો, ગાય માતામાં જ ભરોસો રાખો. ભરોસાની વાત ભૂલી જાવ તમે, ભરોસો નથી રાખો. ભરોસો સૂર્ય છે ઉગે, ભરોસો રાખ્યો તમે કોઈ દી? ભરોસો છે ઉગશે, એમ ઉગશે. ભાઈ વાત ઈ છે ગાય માતાનું જે છે મનસુખભાઈ મારી વાત સમજો, ભરોસા ને વિશ્વાસ ને એ બધી વાતો ને જ્ઞાન ને બધાને હે ને એક બાજુ મૂકી દો, સીધે સીધો આપણાથી શું થાય નહીં કરવું છે. સાહેબ મારું એક જ માનવું છે કે કાયદાને જાણ્યું નથી, કાયદાનું જ્ઞાન નથી, બંધારણ વાંચ્યું નથી, એટલે આ બધી વસ્તુ થાય. ન્યાય તમને જે જામીન મળ્યા ને એ બંધારણ થકી, નામદાર અદાલતમાં તમે કીધું હોય કે મારો મૂળભૂત અધિકાર ની ત્રાપ પડેલી છે, નામદાર અમે આવું નહીં કરી, આપ નામદાર જે ઓર્ડર કરશો એનું પાલન કરશું, આપ નામદારનો જે કાંઈ આદેશ છે એને અમે ગુજરાત છોડીને જાશું નહીં, આવી બધી પાલન બંધારણ મુજબ કરશું, કાયદા મુજબ કરશું, આપ નામદાર જે ઓર્ડર કરશો એનું અમે પાલન કરશું, એટલે તમને જામીન આપ્યા. બરાબર. એનું પાલન ન કરો એટલે હમણાં પાછા અંદર. એમને એનું પાલન કરીને આપણે તો પાલન કરીને તો ક્યાંય મારી વાત સમજો વાત પૂગે એમ જ નથી મનસુખભાઈ, ક્યાંય પૂગે એમ નથી. તમે મારી વાત તમે કયો ને ઈ અત્યારે તમે જે બનાવ બન્યો તો ઈ મને ખબર નથી, ઈ હું જાણતો નથી. હું તમને ખાલી એટલું કહું છું કે જે બનાવને જવા દો, અત્યારે જે તમારે લડત કરવાની છે ઈ લડત તમે વકીલને રોકી અને કાયદાના મુજબ અરજી કરો અને ત્યાર પછી તમારી એની તપાસ કરશે નામદાર અદાલત, કલેક્ટર સાહેબ મામલતદારને તપાસ સોંપે કે પછી ડેપ્યુટી કલેક્ટરમાં એની તપાસ જાય, પછી એના કર્મચારી આવે, બધી તપાસ કરે, સત્ય લાગે તો તમને રિપોર્ટ કરી દે, તો તમને ન્યાય પણ મળે. એવું કરવા જાય તો જિંદગી વહી જાય પૂરી, ન્યાય મળે તો હું દુનિયામાં ન હોઉં ભાઈ. જો આ ભાઈ જો એની જે કાંઈ સાંભળો, આના જે પગથિયા છે ઈ પગથિયાથી હલાય, ઠેકડો મારીને ઉતરાય નહીં. 3 માળની બિલ્ડિંગ હોય તો એમાંથી કઈ ડાયરેક્ટ ઉતરવા જાવ તો ટાટિયા ભાંગી જાય. ટાટિયા નથી ભાંગવા આપણે. અને તો પછી હવે સાંભળો, તો પછી જે સરકારનો નિયમ છે, જે બંધારણનો નિયમ છે, જે કાયદાની પ્રક્રિયા છે ઈ મુજબ જ હાલવું પડે. તમે એવું સાબિત કરવા માંગતા કે હું રાતે ને રાત કઈક કરીને બતાવી દઉં તો જેલ સિવાય બીજું એક બતાવ્યા જેવું છે નહીં. એ તો વાંધો નથી પણ હવે કઈ તોય ફાયદો નથી. હાલો હું તો તમને કઉ છું કે તમે મીડિયમ, તમે જે અત્યારે જે તમારું જે તમારી જે તમારો જે હાઉસ છે ને, જે તમારો હોંસલો ઈ એકદમ કે હું આજ રાતે આજ કરીને હવારે હું બધાને કરી બતાવું, ઈ વાત ખોટી છે. ઈ વાત ખોટી છે. તમે નિયમમાં હાલો, નિયમનું પાલન કરો. આ દુનિયામાં નિયમનું પાલન કરો, પાલન કરતા શીખો. ઈ દુનિયામાં ક્યાંય દુખી નથી. જો હું આ ગમે એવી વાતો કરું, ગમે એવી જ્ઞાનની વાતો કરું, પણ પાલન તો મારે કરવું પડે. પાલન બધા કરવું પડે ભાઈ, પાલન વગર કઈ નથી. જો હમણાં અમને ઘણી ઠેકાણે અમે જઈ પોલીસ સ્ટેશનમાં એસપી સાહેબ ને બધાને રજૂઆત કરવા, એટલે આપણે એને શું એની પ્રોટોકોલ પેલા જાળવો તમે.
હા, બરોબર. કે જી સાહેબ મારી આ રજૂઆત છે, પછી તમે એની પાસે રજૂઆત કરો. હવે આપણને ન્યા જઈને કઈ આપણે ઢોર સારવા જતા ન્યા દુઆ ગાઈએ એમ અંદર ઓફિસમાં કચેરીમાં જઈને ગાવા બેહો ન્યા તરત જ કે શું છે નહીં નો હાલે ને એમ. એ નો હાલે. ન્યા તમારી શું રજૂઆત છે, તમે ક્યાં કામથી ગયા છો, એસપી સાહેબ ની ઓફિસે જાવ પેલા તમારું નામ લખે કે ભાઈ માણસુરભાઈ ગઢવી આ સાહેબ ને મળવા માંગે છે, એટલે તમને ચીઠી કરી દે. ચીઠી કરી દે પછી તમારો વારો આવે તો તમારે અંદર જવાનું. પછી તમને બોલતા ન આવડતું હોય, તમને રજૂઆત કરતા ન આવડતું હોય તો કોઈક બુદ્ધિશાળી માણસ ભણેલ ગણેલ હોય એને હારે લઈ જવો પડે માણસુરભાઈ. હા, બરોબર. એટલે આ બધી જે આના નિયમ છે એનો તો ફોલો કરવો જ પડશે. પણ એ ફોલો કરતા કરતા છેલ્લા 5 વર્ષ થયા મનસુખભાઈ, હજી અમને ક્યાંય એક વસ્તુ એક થઈ. ઈ વર્ષે 2022માં ગૌશાળાના લાભાર્થે 500 કરોડ રૂપિયા ફળવાના, તો એ તો ગૌશાળા વાળા બધા હતા, એ બધા હબાબ આવી ગયા. તમે આ બધા જો કોઈ પણ માણસ લઈ જાય, જે સેવા કરવી છે એને નેતા બનવાની જરૂર નથી. અટાણા જે ચૂંટણીમાં રાજકારણમાં આવે છે તો અમને સેવા કરવાનો મોકો દ્યો. ઈ ચૂંટણી આવે તઈ જ સાંભળો, ચૂંટણી આવે તઈ જ મોકો મળે છે. સાચી વાત છે. અત્યારે તમારે સેવા કરવી કોઈ તમને ના પાડી છે નહીં. કવિઓએ કીધું કે ભાઈ કામે કરને તને ક્યાં ના પાડી છે જો તારે કરવું જ હોય તો. બરાબર. હે ભાઈ, એમ તમારે કોઈ સારું કાર્ય, તમારો આત્મા જીવ દયા પ્રેમી હોય તો એવું થોડું છે ગાય માથે દયા રાખવી, બધાય પશુ પક્ષી માથે દયા રાખવી છે. આ આપણે મકર સંક્રાંતિ આવે હિન્દુ ધર્મના ઠેકા લઈને નીકળી જઈએ છીએ, આપણે જ પતંગો સગાવીને હજારો જીવનો નાશ કરીએ છીએ. 100% આપણે દુશ્મન થઈ ગોતવા નથી જવા પડે. આપણે ખાલી લખીએ હમ હિન્દુ હે તો આ જીવડા જે કબૂતર મરી જાય, પારેવા મરી જાય, કાગડા મરી જાય, કોયલ મરી જાય, મોર મરી જાય, આ તમે પતંગો સગાવો દોરા સગાવો તો આપણે હિન્દુ ધર્મમાં જીવ મરી જાય તો એની કરતા તો ખાટકી તો લાયસન્સ લઈને કાપે છે. સાચી વાત. તમે તો તહેવારના નામે, માતાજીના નામે, ભગવાનના નામે હજારો જીવ મારી નાખ્યા આપણે. 100% એમાં રાઈટ. તમે વિચારો કે આ બધી કઈ વસ્તુ છે. હોની દુકાન જાવ ત્યાં હોનું જ મળતું, ત્યાં કાંઈ તેલનો ડબ્બો લેવા જાવ ત્યાં ન મળે. હવે મનસુખભાઈ મારી ઓળખાણ તમને આપી દઉં. હા, આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયોમાં વાર્તાકાર છું અને 5 વર્ષ મેં વાર્તા આપી છે. શેની વાર્તા આપી? લોક વાર્તા. તો આમાં મને કઈ વાર્તા મને દેખાણું નહીં તમે કઈક વાર્તા કરતા હોય એવું. અરે યાર આટાણે આ વાર્તામાં છે એટલે તમને કહું લોક સાહિત્યકાર માણસુભાઈ ગઢવી છે. ભાઈ જો સાંભળો, મોર છે ને મોર, હા હા, વાડે મોર ટહુક્યો અને વાદળ ચમકી વીજ, મારા રુદાના રાણો હાંભર્યો આજ મને આવી છે આહાડી બીજ. કોઠે 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 મોર ગણત્યો. હા હા, એ કોઠે ઘણો વાડે ઘણો જે ઘણો સમજ્યા. ઈ છે ને ઈ ભાષામાં કોઠે એટલે વાહ, પણ મૂળ વાત એકની એક છે. હા, એ બધું શબ્દની પ્રણાલિકા. પણ આમાં મને વધારે રુચિ એટલે લાગી ભાઈ આમાં આંધે ધૂંધ આંધે આમ બોલો આંધળો વણે ને વાસડો સાવે ને એમ સવાય છે અટાણે. અને આ જે માચડો છે ને એ માચડે માલધારી ખેડૂત એ બધા એટલા પીલાય કે એને એ નથી ખબર કે ક્યાં જાવું કેને કેવું હું કઈ કેવા વાળા કે છે. આપણે વાત કરી ઉપર આપણે ગાય માતાની વાત કરી છે. હા, ગાય માતા રોડ માથે રઝળતી કોને મૂકી? આપણે મૂકી. આ હિન્દુ ધર્મ વાળા કોઈ મુસલમાન છોડી ગયા છે? અરે તમે રાખી તો તમે નથી મૂકી, મેં નથી રાખી, મેં જ મૂકી છે. હા બ્રો, આ ગાયનું દૂધ જ્યાં લગણ દૂધતી હતી, જ્યાં લગણ દૂધ ખાતા હતા, જ્યાં લગણ 5-5 લીટર દૂધ હતું, ઈ બધું ખાઈ લીધું ને પછી ઈ બિચારી વહુકી ગઈ એટલે એને શું કર્યું, પછી એને રોડ માં રઝળતી મૂકી દીધી. પછી એને મૂકવાના નતા હતા મનસુખભાઈ. આપણા ગુજરાતમાં, આપણા દેશની અંદર ગાય અને માં બે રોડ માં રખડે છે. હા 100% આ છે ને વૃદ્ધાશ્રમ છે, વૃદ્ધાશ્રમમાં જોયા જેના છોકરાને પાળી પોસીને મોટા કર્યા, એના છોકરાને ભણાવ્યા, ઈ પોતે તમને કહું મૂતરવાળા ગોદડેમાં હુતીને ઓલેને કોરામાં હુરેવા, ઈના ઈ છોકરા ભણી નટણ મોટા અધિકારીઓ થયા તો સાહેબ એની માવું નટણ વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. હું કામ કે ઓલી પારેવડી જે આવી લવ મેરેજ કરીને એને કીધું કે મને પછી મમ્મી નથી ગમતા તો હવે મારે શું કરવું, તો મમ્મી ન કાઢો. આ ગાને તમે દૂધ ખાતા એ સાહેબ એટલે એને કીધું કે ધાવણ ધાવ્યા અમે કામ ધેનુના મારાથી સુર ન થાય સંડાળો. હે અમે તો એ ઓલી ગધાડી હતી ને, ગધાડી એને ઓલા કુંભારે માથે તાવડિયું ગોળા ભૂકા અને ઓલા ગધાડે કર્યું કેવું, ઈ ખોલકું નાખ્યું ઊંધું એટલે તાવડિયું ગોળા ને બધું ફૂટી ગયું. આવી ગધાડો રોડ માં હાલ્યો જતો હતો, આમાં બે બળદિયા ખેડૂ ભરીને ટાઈસ નું ગાડું ભરીને આવતો હતો. એટલે ઓલો ગધેડો હામો મળ્યો ને એને કીધું કે એક કામ કરી નાખ, ગાડું રહ્યું ને ઓલા પુલ છે ઊંધું નાખ એટલે ખેડૂ વિયો જાય અને તારું ગાડું ભાંગી જાય, બીજી વાર ભરતો થઈ જાય બંધ.
વાહ. આ તમે કે ગુઠણિયા ભર થઈ ગયા ને મોઢે ફિયડ વરી ગયા ભલામણ. મેં એકવાર ઈ કે ખલકું ઊંધું નાખ્યું ને તે દુનો કુંભાર તાવડિયું ને ગોળા ભરતો બંધ થઈ ગયો. પણ ભાઈ કે તારી માં કોણ? કે મારી માં છે ને ગધાડી. કે સાહેબ અમારી માની જગત પૂજા કરે સાહેબ. એટલે એને કીધું કે ધાવણ ધાવાય અમે કામધેનુ ના આસુર ન થાય સંડાળો. બાપુ આ વાત છે. આ વેતાતી ને લેવા ન જઈએ તો કે આ તો ડડી પડી મેદાન મેં બાપુ જીતે સોલે જાય. આ ગઢવી જ બોલે એવું ન હોય, ચારણ બોલે એવું ન હોય. કોઈ કલાકાર માના કુખેથી જન્મતો નથી. કલાકાર છે ને બાપુ ઈ તો અલૌકિક શક્તિ છે જેની માથે કુદરતની દેન હોય. હવે એક જ વાત, મારો ગમતો પ્રસંગ તમને કહી દઉં. જી. લખીરામ ભોવાયો થઈ ગયો એક. હા ઈ મારી વાત સમજો તમે. લખીરામ ભોવાયો છે ને, ઈ એટલો મહાનાયક હતો. મહાનાયક, બરાબર. આ દુનિયાનો મોટામાં મોટો જેને કલાકાર તમે કહી શકો ને, એવડો કલાકાર હતો. હાવ ટૂંકમાં બરાબર, જેને દાદા કરમણ નું બિરુદ આપવામાં આવ્યું છે, બરાબર. સામે જેના ગુરુ છે ઈ વાયટુ. એક જ મિનિટ, વાયટુ દીધ્યું આટલી જ વારમાં, એક જ સેકન્ડમાં આ બધું મળી ગયું. અને તયન યાન્યા ભજન લઈ ગયું. બેની મને ભીતર સદગુરુ મળ્યા. એટલે ઈ બાજુ મારે નથી જવું, મને તમે આ રસ્તો જીતો. ઈ છે કલાકાર હોય છે. અને તમે જે વાત કરતા હો ને, મારી વાત સમજો મનસુખભાઈ, એક મિનિટ મારી વાત સમજો. કલાકાર છે ને હું ચારણ છું, બરાબર. કલાકારની વાત નથી કરતો, ચારણ છે ને ચારણ. અમારા ઘરમાં મનસુખભાઈ 3 ધૂપ થાય. એક આ જગત માટે થાય. તમારા ઘરને પડખેથી અમે નીકળે ને તમારી ગાય ભેં કે તમારા પરિવારમાંથી કોઈ પણ દુખી હોય ને જો અમારો આત્મો ન રડે ને તો અમે ચારણના પેટના ન કહેવાય ભલામણ. અમારી આટલી બધી જવાબદારી છે. જો ભાઈ હું તમને અમને, મારી વાત સમજો, અમારી દેવ જાતિમાં ગણના થાય છે. જો મારી ભલે બરાબર. અને બીજી તમને એક હજી તમને વાત કરી દઉં કે આજ તમે ડેરડી ની અંદર જાઓ, જાનભાઈ ની ડેરડી ની અંદર તમે જાઓ, બરાબર છે. અને તેથી આ દુનિયા બધી જેથી હાલતા નહોતું આવડતું તેથી પ્રમાણ આપેલા છે. અમે એના એ જ છીએ. તો ક્યાંક ને ક્યાંક આ સમયને લઈને ચૂકી ગયા છે. એટલે એક મિનિટ વટકી જઈ. એક મિનિટ માણસુભાઈ, જો દેવ્યું અમારામાં થયું, ખૂબ અમારામાં દેવ્યું થયું. તમને નામ આપી દઉં કે સબરી રે ની ભારતની અંદર મોટામાં મોટી દેવી થઈ સબરી. ક્યાં બાત છે, વાહ. લાખો વંદન, હજારો વંદન. જેને રામ એની સુપડીએ જવું પડે, એને કેવી ભક્તિ કરીએ છીએ. અને હજી છે, નથી એમ નથી, હજી છે. ક્યાંય પછી સબરી પછી તમને નિરલબાઈ થઈ ગયા. એને કીધું કે બાપુ ન દે આ દલડાની વાતો કોઈ બીજાને દેવાય નહીં. હા આ છે ને, એટલે ને કીધું કે દૂધરે સાકર થી ધોયા ઓલા કોયલા. એ કોયલા કોઈ દી ઉજળા નો થાય. મારી બેની મને નરભલા મળે તો રાવું રે. તમે મને ધરાર ધડીને સત્સંગમાં ઉપાડી જાઓ. હું આજે લાઈવ કરું ને મનસુખભાઈ, મારી વાત સમજો, લાઈવ કરું ને એટલે મારે કઈક છે ને એવું આમ સરકાર વિશે ને ગાયો વિશે ને એવી બોલવું હોય તો એમાં કોક ને કોક એવો તમારા જેવો સત્સંગી આવી જાય ને, બે કોમેન્ટ એવી કરે ને. આજ સાંજે જો એક ભાઈ આવ્યા હતા, કબીર સાહેબ ની સાખ્યું ને આન તેન વાતું, હાથ ચક્ર ની વાતું કરી, હું ભૂલી ગયો મારે હું બોલવું હતું. આમાં ભૂલાય નહીં. જો અમારે ભૂલાય નહીં. તમે શબ્દ બોલો ત્યાંથી બોલો. હાલો તમારે જે શબ્દ બોલો ત્યાંથી બોલો. ભૂલાય થોડું ભલામણા. અહીંયા ભૂલી જાય ને એટલે એને મગજની બીમારી કહેવાય. મુજે દિલ કી બીમારી હે. અલા સત્સંગ વસ્તુ જેવી છે કે બાજુ ધરાર છે ને પાટો છટકી જાય. આજ તમે માણસુરભાઈ એક શબ્દ બોલો, એક શબ્દ નો ભૂલવા દેવા. તમે જ્યાં બોલો ત્યાંથી હાજર વરલી નો જવાબ હોય તો જા. ના મનસુખભાઈ, ખૂબ આમ જમાવટ થઈ, મજા આવી. મેં તમને ધાર્યા થઈ. હવે તમે ઈ વાત કરો છો ને, હવે તમને ચારણ છે એટલે અમે તમને ઠપકો એના માટે દઈએ છીએ કે તમે ચારણ હોઈએ. તમે બધી સમાજની વાતો કરી, બધી સમાજના ગુણગાન ગાયા. 100%. ક્યાંય તમે જાતિ ભેદભાવ માટે બધી સમાજ એક હારે પાણી પી એવો એક કાર્યક્રમ દીધો હોય મને કહેજો. ઘણા દીધા. ના તમે હાલો ઉભા રે. હવે તમે કોઈ ક્યાં દલિત ના ઘરે પાણી પીધું છે એવું એક મને દાખલો દીજો. ઘરે મતલબ એટલે હોટલમાં પીતા ન આવી ગયું? ના ખોટી વાત છે. તમે મારા ઘરે જમવા આવજો હમણાં, ખબર નહીં થાય. કેદી બનાવો હાલો, ભજીયા બનાવો સાહેબ. એટલે ઠીક છે, ઈ એક વ્યક્તિ પૂરતી થઈ ગઈ. ઈ વ્યક્તિગત થઈ ગયું. પણ જેની અંદર હજી તમને વાત કરું ભાઈ, જેને ધર્મનો નશો છે, જેને દેવગતિની વાત છે, જેનામાં પૂરું જ્ઞાન નથી, જે અધબેહરા ઘડા છે, ઈ હજી નાત જાતમાં પડ્યા સાહેબ. એ અમારા છોકરા કલેક્ટરો છે, અમારા છોકરા પોલીસમાં આઈપીએસ અધિકારીઓ છે, એ અમારામાં સંતો એટલા થયા, અમારામાં કાંઈ ઘટતું જ નથી. એને મારી વાત સમજો તમે મનસુખભાઈ. હવે તમે ધરાર આ બાજુ લઈ આવ્યા. મારી વાત સમજો, જ્ઞાતિ છે ને, જ્ઞાતિ આ દુનિયામાં બે જ જ્ઞાતિ છે બસ, બરાબર. એક નર અને એક નારી. એની આગળ જાવ તો એક જ નારી છે, એ આત્માની નારી છે.
હવે હવે ઈ આત્મો તમને એક વાત જ કરું. જાત છે, બીજી કોઈ દુનિયામાં જાત નથી. આત્મો કોઈ બાઈ માણામાં આત્મી હોય ને જળમાં આત્મો એવું કે તમે સાંભળ્યું મને કયો. જો મારી વાત સાંભળો, મારી પાસે એવા ઘણા એવા વિડીયો આવ્યા છે કે ચારણ ના જે છે ઈ બીજી જ્ઞાતિ હારે લગ્ન કરેલા છે. અત્યારે તો 18 વર્ષમાં બહબહાટી બોલે છે. બરોબર. હમણાં તમારો એક મેં વિડીયો વાયરલ હતો, ખબર હોય તો, આપણે સરદારની બાજુમાં છે ગામ, અરે રામળિયા ન્યાના, રામળિયા હશે. આ ન્યાના ગઢવીએ દેવી પૂજકની બાઈ મોગલમાં બનીને રખડતા હતા. એનો મેં પર્દાફાશ કર્યો હતો કે બાપુ મોગલમાં થાવું એમ થવાતું નથી. તમને કહું, અમારા પગમાં તે નેવળ હોય અને અમારે માથે છે ને અમારે ઘણી બધી જવાબદારી. તમને કીધું ને અમારે 3 ધૂપ ઈ થાય. જો તમે ઈ છે ને ભાઈ, ઈ વાગોળવાની વાત છે. જવાબદારી બધાય માથે હોય, બધાયના પગમાં. જો તમને સંતો છે બધે કીધું, બધાય સંતોએ કીધું કે એક જ પાની એક જ પથરા એક જ હે નાવન કા હારા, એક મુહૂર્ત में ऐसी देखी જેના રામ ને કૃષ્ણ હે પુજારા. કોઈ આ જગતમાં ચારણ જન્મતો નથી, આ જગતમાં કોઈ બાપુ જન્મતા નથી, આ જગતમાં દલિત જન્મતો નથી, આમાં કોઈ દેવી પૂજક જન્મતો નથી, બધીની બાયુના કુખે દીકરી દીકરો સિવાય જન્મતો નથી. ઈ મોટા થાય ને પછી માં બાટલા ચડાવે. આપણા બેટા ચારણ છી, આપણે બેટા ચારણ છી કરી કરીને ઓલાને બિચારાને સારણ મોટો કરે. પછી આવડા અમારા મોટા કરે કે આપણે મેઘવાળ છીએ એટલે ઈ મોટો થાય, મેઘવાળ નું ઝાડવું મોટું થાય. ના એવું નથી. એમ જ છે. તો કોઈની માને છોકરો જન્મો અનાથ આશ્રમમાં પૂછીએ કોણ, અને ઈ ખાલી એટલી જ વાત છે, આપણી માં રહી ને આપણી માની ઓળખાણ દેવી નહીં પડે, બાપની ઓળખાણ માં કરાવે. હે એને કીધું એમાં હાસુ બોલ, આ ચારણ નું જ આપણું છે કે બીજા કોઈ કે માં હાસુ કે મને નથી દેખાતું. કીધું કોઈ માની માં શંકા કરી, મામાં તો થોડો કોઈ શંકા. એટલે આ બધું આમ જ છે. ઈ માં માથે નકર ઘણી બાઈઓ અટણ શું ધંધા કરે છે તમે જોવ છો ને. ભગવાન બસાવે એ બાજુ મને તમે લઈ જાઓ. ઘણી બાઈઓ રોડ માથે રખડે છે ને અટણ ગેસ્ટ હાઉસ માંથી પકડાય છે. ઈ આજ સમાજ નું બિયારણ હોય, ઈ કેવું નક્કી કરવું? ઈ તો માં કે મનસુખભાઈ પોઈન્ટ જાણે પાપ અને માં જાણે બાપ. વાત એટલી છે. આ ભાઈ આ માયલું હાલે છે, આ માયલું હાલે છે. કેમ કે ઈ તો એટલે ને રવિ સાહેબ મહાત્માએ કીધું કે પ્રતિવ્રતા હોય નારી એના પિયું ને તો એના પિયું ને રીઝવે, ઓર ને રીઝવે કોઈ. અરે બાપુ શેરકા બચ્ચા ભૂખા રહે 7 દી તોય કાટ ને ખાય. હા ઈ કઈ ઈનો બચ્ચો અને પ્રતિવ્રતા નારી હોય તો એના પિયું સિવાય બીજાને રીઝવે નહીં. પણ રવિ સાહેબ કે વવિચાળી હોય નારી હાલે વલખતી અણલેખાની ખાવે લાતું. ધોળદિયે લાલિયું કરીને લિસ્ટિકુન પોનિયું કરીને રખડી હોય એ વવિચાળી હોય, ઈ નારી હાલે વલખતી અણલેખાની ખાવે લાતું. હા એને સતી નો કહેવાય બાપુ. એટલે એને સંતોએ કીધું ભક્ત કોઈ દી ભીખે નહીં, ભીખે ઈ ભાંડ, સતી કોઈ દી શ્રાપે નહીં, શ્રાપે ઈ હોય રાંડ. કોઈ દી દેવ્યું માતાજી હોય ઈ કે તમારા ઘરે કેન્સર ના ખાટલા નીકળે ને તમે ને ટીબીયુ થાય ને તમે એક્સિડન્ટ માં મરો, કોઈ દી દેવી શ્રાપે સાહેબ. આ વાત છે. હવે તમે મને આના વિશે કહો ને ભાઈ. હા બસ તમને કીધું તો ખરા કે વકીલ રોકી, મારી વાત સાંભળો માનસુરભાઈ, વકીલ રોકી અને તમે ઈ બાબતમાં લડત કરી લ્યો. કઈ વાંધો નહીં, કરો જેમાં કાયદાકીય લડત કરો. બીજી ક્યાંય જરૂર પડે તો કાયદાના માધ્યમ થકી કોઈ વિડિયામાં ભડકાવ ભાષણ કે ગૌ માતાના નામે ટોળું કરવું, આત્મવિલોપન કરવા, આવી કોઈ ચીમકી ઉસારશો તો ભારતની અંદર આપણી પોલીસ છે ઈ ઓલી જારીવારી ગાડીમાં લઈ અને જાડા હરિયા વાળી લોકઅપમાં રાખી દે. પણ ઈ કોઈ વાંધો નથી, પણ એનાથી ફાયદો નથી કઈ. ફાયદો તો હું ઘર મૂકી જવાનું થાય એટલે મોટા મોટો ફાયદો ઈ રાઈડ પડાવી. ના ના એ કઈ વાંધો નથી. જેલું તો લગભગ રાજકોટ થી માંડીને જુનાગઢ રાજકોટ બધી આટા મારી દીધા. જેલમાં તમે સાંભળો સિંહ કરતા સિંહ ના પાંજરા તમે સકરબાગમાં જોયા છે. એની કરતા જાડા હરિયા લોકો તમને કહું, મોટામાં મોટું કોઈ મંદિર હોય ને તો મારા મત મુજબ છે ને ઈ જેલ ને હોસ્પિટલ બે છે. તમારું શું કહેવાનું થાય? મોટા મોટું મંદિર હોય ને તો અદાલત છે, નામદાર અદાલત, જેની અંદર ઈ કલાક એક જ, ઈ કલાક એક. અરે ઊંધા મોટા નાખીને ભાંભેડા દેતા જેલમાં. તમે જોયા છે? તમે સમજ, જેલમાં ભાંભેડા દે છે ને ઈ તો ગુના કર્યા હોય એટલે રોવું પડે. બાકી નામદાર અદાલત સિવાય જો ભાઈ સાંભળો, તમે અત્યારે કાઈ તમારો શ્રદ્ધાનો વિષય હોય એટલે તમે માતાજીના મઢે જઈને તમે આરધા કરો. હા બરોબર. પણ કાયદાના સજ્જામાં આવ્યું તો ક્યાંય મંદિરે નહીં જાવ, તમારા ન્યાય મંદિર સિવાય તમને ક્યાંય કોઈ દી ન્યાય મળશે નહીં.
પણ ઈથી વધારે આરાધના ને પ્રાર્થના થતી હોય એટલે તોય હોસ્પિટલમાં જેલમાં અમે થાય. તો અટાણા ભારતમાં કોઈ મોટામાં મોટું મંદિર હોય તો હા, સુપ્રીમ કોર્ટ, એનાથી મોટું નાનું મંદિર હોય તો હાઈકોર્ટ, અદાલત હા. સિવાય આ દુનિયામાં અમે બીજું મંદિર કઈ માનતા નથી ને અમારી મુક્તિ ત્યાં સિવાય ક્યાંય છે ના, નહીં. તમે જેલમાં આટો મારી આવો. હે? જેલમાં એકવાર ખાલી આટો મારી આવો. તો સાહેબ અમે લડતું કરતા હોય, અમે કાર્યકર હોય તો અમને જેલમાં મોકલ્યા છે ને અદાલત અમને છોડી મૂક્યા કે ભાઈ આ અવાજ ઉઠાવવો એ ગુનો નથી, છોડી મૂકો ને. હા, બરાબર. અમને અદાલત છોડી મૂક્યા. કઈ મને જેલમાંથી કોઈ બીજે થોડો જ, મને અદાલત છોડ્યો. પોલીસે મારી વાત સાંભળી, નામદાર અદાલતોએ અમારો અવાજ સાંભળ્યો. એનાથી આપણે રાજા છીએ. તમને નામદાર અદાલતે સાંભળ્યા એટલે તમે અટણ બહાર રહેશો, નકર તો હજી તમે ખાટલાનું ડબલું ઉપાડ્યું તો હજી અંદર હોત. એટલે એની જે પ્રણાલિકા છે, એનું જે બંધારણ છે એ મુજબ હાલો સાહેબ. આ દેશની અંદર ભારત હાલી રહ્યું છે, બંધારણ મુજબ હાલી રહ્યું છે. ભારત છે એ ન્યાયપાલિકા ઉપર હાલી રહ્યું છે. ભારતની અંદર પોલીસ કાયદો વ્યવસ્થાથી આ દેશ હાલી રહ્યો છે. કાયદો વ્યવસ્થા ખોરવાય એટલે ઘરે આવીને મારે ભાઈ. આ મોટા ગુંડા ખાલી ટટડિયામાં ત્રાહું ઠાઠું કરીને જો મોટરસાયકલમાં રીલ નીકળી ને એટલે સાયબર ક્રાઇમ વાળા તરત જ પકડી લે. ભાઈ ક્યાં રીલ બનાવી? કાન પકડાવે. કાન પકડાવે બાપુ. તો ઈ તમે પકડાવા જાવ તો તમારી માં કેસ થાય. ના, એ તો 100%. પોલીસ સિવાય આ દેશમાં તમારું રક્ષણ નથી. એ તો 100% વાત છે. કોઈ હુરો પૂરો બચાવવા ન આવે. ઈ પિસ્તોલ વાળો હુરો પૂરો પીએસઆઈ આવે ને એટલે તરત જ બધાની લીંડીયું મંડળ નહીં કરવા. ના, એમાં 100% વાત છે. ગુનો કર્યો એટલે ગમે ને ગુનો કર્યો બીવું પડે. અત્યારે આપણે રોડ માંથી હાલી છીએ, સુરક્ષિત છીએ, તમને કોઈનો ડર નથી, ભય મુક્ત જીવન જીવો છો. કોના હિસાબે? કોઈ માતાજીના હિસાબે, કોઈ હુરાપુરાના હિસાબે, કોઈ ભગવાનના હિસાબે? એ પોલીસના હિસાબે. તરત જ 181 માં ફોન કરો, 100 નંબરમાં ફોન કરો ને હામી ગાડી આવે. ના, એ જમાવટ છે, એ બધું બરાબર છે. પણ આનું કયો મને, આ અન્યાય છે ને ન્યાય મેળવવો હોય તો શું કરવું એ કયો. એમાં તમારે ન્યાયપાલિકાની અંદર જવું પડે, કલેક્ટર સાહેબમાં અરજી કરવી પડે. એ અરજીની નામદાર અદાલત તપાસ કરાવે અને તમે એ જે તમારા આક્ષેપ કે તમારી જે ન્યાય છે, તમારી જે રજૂઆત છે એની તપાસ એના તપાસની અધિકારીની તપાસ કરશે. સાચું હશે ન્યાય મળશે, ખોટું હશે કાઢી નાખશે. બરાબર છે. આ વાત તમારે જેટલું બોલો છો એટલું તમારે પુરવાર કરી દેવું પડે. હા, એ 100%. તમે જેટલું કહો ભાઈ ગૌ માતા ને મારે ગાય માતા બને, પછી એ ગાય માતા માટે તમે અરજી કરો એટલે સરકારમાં ઉપર સુધી પહોંચાડે. 100%. બાકી ગાય માતા જાહેર કરવાની આપણે રજૂઆત કરી છે. ગાય માતા રોડમાં રખડતી હોય આપણે જ મૂક્યું છે. પણ હવે એટલે આપણાનું તો કહું હું મારું પોતાનું જ કહું છું. હાલો, હિન્દુ ધર્મ આવી જાય સાહેબ, એમાં કોઈ નહીં બોલો. ઈ વિડીયો વાયરલ કરો ને કે આ ગાયુરીએ હિન્દુ ધર્મ વારે જ રજળત્યું મેલ્યું બોલો છે. પણ હજી તમે જુઓ મેં અમુક જગ્યાએ તો હું એવું બોલ્યો છું. ઘણા એમ કીધું છે ને કે ભાઈ ઘણા એવું બોલ્યા છે કે ભાઈ ખેડૂત છે ને એ જગતનો બાપ છે. બરાબર, હું અહીંયા બોલ્યો છું કે જગતનો બાપ ઈ છે કે કાયદેસર ખેતી કરે છે. ઈ બાકીના બળદિયા ન હોય જે ખેડૂને, એની વાડીએ તમે પાણી પીઓ ને એટલે તમને પાણીમાં ઉર્જા ન આવે. સાહેબ આ ગાયું માટે કવિ લોકોએ બહુ બોલ્યા. એ હું તો નંદના નેહડામાં રહેતી, આ ગોકુળ ગામડાની ગાવલડી રે. એ મને ખીલેથી છોડી તો ભલે છોડી, પણ તમારે મને રણમાં રજળતી મેલવીર નહોતી. એ હું ગોકુળ ગામડાની ગાવલડી. હવે મારી પોતાની કવિતા લખેલી છે. મારી પોતાની. રામના મોટા મંદિર બંધાય. રામના મોટા મંદિર બંધાય. આપણે બધા હરખાણા હતા ખૂબ, અને હજી હરખાય છે. રામનું મંદિર બંધાય તો આપણે હરખાય. એક ગામમાં 20 મંદિર હોય. એક ગામમાં 20 મંદિર હોય. તમે જોયા અમારા ગામમાં તો 20 થી વધારે છે, પણ એક ગામમાં 15 20 મંદિર હોય ને. પછી મોટામાં મોટું આપણે મંદિર બન્યું હોય તો રામ મંદિર બન્યું. આપણે હરખાય ખૂબ, કોઈ વાંધો નહીં. આમ અંદરથી પોરાના પલ્લા છૂટે ભાઈ રામનું મંદિર બની ગયું. પણ જો કડડાટ કરતી કૌલી કતલખાને હળાહળ જો કપાતી હોય, બરાબર છે, તો વાક આમાં કોનો ઈ સમજ્યું નથી સમજાતું મનસુખભાઈ. કેનો વાક? આપણે બીજાને કઈ, પણ આ બધું ઘરમાં જ છે, એને બારે કેમ કાઢવું? હવે ઈ તમને મેરા માણસુરભાઈ કહું, ગાયું કતલખાને દેવાન વેચે છે કોણ? આપણે. એ વાત છે સાહેબ, આપણામાં દયા નથી. આપણે ખાલી આ જે ધર્મના નામે જે નીકળે છે ઈ 1-2 જણા જે વાતો કરે છે, બાકી વેચનારા આવડા છે. ગાયું અત્યારે આપણા દેશની અંદર ઘરે ઘરે ગાય છે, ઘરે ઘરે. પણ ઈ કાઢી હું કામ મૂકો છો? એને મારે એના માથે જ કાયદો લઈ આવવો છે. તો હું એકલો પૂગું એમ નથી, તમારા જેવા 10-12 જણા ભેળા કરવા માંગે. એના માટે છે ને નામદાર કોર્ટમાં પીએલઆઈ કરવી પડે, કે એની પીએલઆઈ ઈ કરવી પડે કે ગાય માતા છે ઈ જેના ઘરે હોય રજીસ્ટર ગ્રામ પંચાયતમાં કરવી. હા, બરાબર છે.
અને ઈ ગાય જેને ન પલાય એમ હોય તો ગૌશાળામાં મૂકવા માટે 5,000 કે 11,000 ભરીને ન મૂકવી. હા બસ આ એવું કરવું છે આપણે જી. અને જે ગાયમાં કૂપનમાં જેમ ગાયનું નામ ચડે ને એમ હા કૂપનમાં એનું નામ હોવું જોઈએ કે ભલાડા બીલા નંબરની ગાય મરી જાય તો ગ્રામ પંચાયતે એને મરણની નોંધણી કરાવો. હમણાં બધી ગાવુંનું સલામતી આવી જાય. હમણાં ગાય માતા તમારે ઈ નથી કરવું. આ તો વેસવ્યું છે ને રૂપિયા બનાવવા છે. પણ ઈ તો વાત છે એને બધાને એના માથે એના મોરડો કરતા મારવો કરી છે. ભાઈ ગાયુના નામે અટાણા આટડા હાલે છે. અરે ઈ અમે મરને હાલે આપણે અમે ક્યાં. હાજી માંદી 2 થી 3 ગાવું જ રાખી. કેટલી હા કે એટલી બધી આપણાથી પુગાય એમ નથી તો એટલી બધી ગાવું ત્યાં ભેગ્યું કરીને આની હાઈ ન લેવાય. હા બરાબર. તમારે કેટલું પાલન થાય? હા એક ગાય નું થાય તો એક રાખો. આપણે અટાણે કેવું કર્યું, છોકરા જણ્યા ને ઈ મોજો ખાટું થઈને જણી નાખ્યા 4-5. હવે ઈ જવાબદારી માટે નથી જણ્યા. જો જવાબદારી માટે ઈ છોકરા જણ્યા હોય તો એને ભણાવવા પડે, એને કપડા પહેરાવવા પડે, ઈ ક્યાં ભણવા જાય છે, હું ખાય છે, કોની ભેગો બેસે છે, ઈ જવાબદારી કોની? મા બાપ ની આવે. 100%. આપણે છોકરાની જવાબદારી નો લીધું પછી આપણે ઘરે બોર્ડ મારવા પડે કે મા બાપ બાળકો તમે તમારા મા બાપને ભૂલતા નહીં. પણ મા બાપ પેલા તમે તમારા બાળકોને ભૂલતા નહીં. તમારા છોકરા દારૂ પીવા જાય, તમારા છોકરા 100-150 ગાડીઓ હકાલે, કારા કાસવારીઓ ઓલા કોપિયા લઈ લઈને નીકળે, ગાંડા થઈ થઈને નીકળે, ઈ પેલા તમારે ઈ વિચારવાની જરૂર છે. મારી વાત સાંભળો કે મારી પાસે 5 પૈસા છે ને મારા છોકરા 100 ગાડીઓ લઈને રખડે, કોકનો છોકરો નિરાધાર ગરીબ માણસ છોકરો આવી ગાડી સેપાઈ ગયો હોય તો ઈ કયો બાપો ઈ દીકરો દેવાના છે? સાચી વાત છે. તો એની કરતા સત્તા સંપત્તિ આ બધું થોડુંક જીરવીને હાલો તો વાંધો હું? નહીં 100%. જેના ઘરે સમજણ છે ને ન્યા ધન નથી, જેના ઘરે ધન ના ઢગલા છે ન્યા સમજણ નથી. વાહ વાહ એ વાલો મારો ઠેર ઠેર ભૂલી ગયો. એ સાચો પંખ દીધું કવિભાઈ. કોયલ ને તો એને રૂપ નો દીધું. હા હા એ રૂપ દીધું મોર ને તો એને પગ હારા નો દીધા. ભાઈ. પગ દીધા પદમણી બાયુ ને તેને વર 2 કોથળિયા દીધા. હવે વાલો મારો ઠેર ઠેર ભૂલી ગયો. ક્યાં વાત છે. ગઢવી આ કાંઈ આ તો બપુ પ્રિય બોલવું ને સજનતા ને દાતારી સુર પંથ કોઈ અભ્યાસમાં ના મિલે ઈ તો બિના કૃપા ભગવાન. સરસ તો હાલો હવે જય માતાજી. જય માતાજી. મને તમારો ફોટો આમાં મોકલી દો. તમે મૂક્યો. હા હું તો મુકાઈ જાવ હમણાં લગભગ તમે ચા નહીં પીરી હતા તો તમે હમણાં યુટ્યુબ કેમ કે તમે વિડિયા બનાવ્યા કે મને મળે અને મારી હારે વાત કરે. મેં કીધું મારું દીકરું આવડું મોટું ગઢવી ક્યાંથી જાય ગયા? નહીં તમને મજા આવી કે ન આવી મનસુખભાઈ મને કયો. મને મજા આવી. અમે તો એમ કહી છીએ અમે જો ભાઈ અમે ચારણોનું વંદન કરીશ કે જે કોઈ માણસ અમર થવાની ઔષધિ કા કવિ કા કીર્તાર જેટલા અમર બની ગયા ઈ કવિના કંઠ સુધી પોગ્યા ઈ જ અમર બન્યા. 100%. જેટલા રાજા રજવાડું ક્ષત્રિયો દરબારો આ બધા જે મહાન બન્યા હોય તો કવિ થકી. 100%. કોઈ સંત બન્યા હોય જીવણ સાહેબ બન્યા તો જીવણ સાહેબ ને વાગોડ્યા કોને? કવિઓ ને કલાકારો એ. 100% ભાઈ. વધારે ભક્તો એ. કલાકારો તો રૂપિયા દે તો ગાય. સાચી વાત છે. 2.5 લાખ દિયો તો જીવન બાપા ભજન ગાય ને નો ગાય. ક્યાં વાત. પણ ઓલ્યા મફત ગાયા. કવિ કાગ બાપુ ગામડે ગામડે રેખડ્યા સાહેબ. હવે કવિ કાગ બાપુ ની તમે કવિતા લઈ લ્યો તો ઈ માયલું ચારણે કોને પાલન કર્યું છે? કોઈએ નથી કર્યું. કવિ કાગ બાપુ ની કવિતા એ હેજી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો એને આપજે રે. તમારા ઘરે દલિતો આવ્યા હું આવકારો મીઠો દયો છેટવા બેહાડે. વાત કરાવું તમને હમણાં. આખા બેહાડે કુડી જે લઈને કા પાણી ની સાટું નાખે. એટલે એને કાગ બાપુ કે આ માનવી ની પાસે કોઈ માનવી નહીં આવે રે હેજી તારા દિવસો પૂછીને જે દુખી આવે રે કાગ કે આવકારો મીઠો એને આપજે રે. બીજી એક કડી છે કે કુવાડે કપાણા અને પછી અગ્નિમાં વરાણા એ ધીરા મેં કાયા રે હળગાવી હાવ રાખ કીધી રે આ ચોડવનારા કોઈ નો મળ્યા રે. આ કડી તમે શું કહો છો? આ ઈ કડી રે ને ઈ અમે નિસરણી બનીને કાગ બાપુ કે દુનિયામાં આખું ભજન નહીં આ કડી ને તમે શું કહો છો મને કહો. હા તો ઈ કુવાડા કપાણા સાચી વાત છે. તો પછી કાગ બાપુ એ કીધું અટાણે અમે મારી વાત સમજો અટાણે અમે લોઢકીએ લેવાના છે માલધારી અને ગાયું આ ખૂટિયા બધા એટલે રખડે છે સાહેબ. ઈ તમને વાત કરું ઈ કાગ બાપુ એ પોતાની માથેથી કીધું સાહેબ
નહીં મનસુખભાઈ હજી તમને કહી દઉં, હા આ ભજન આખું ભજન છે ને, ઈ સમાજના નાયતના પછી પરનાયતના દેશના દુનિયાના જેટલા ડાયા માણસોને જ્યાં જ્યાં અન્યાય થયો છે ને એને મલમ ચોપડવા માટે આ ભજન સર્જાણું છે. એને નહીં, કાક બાપુએ એવું કીધું કે અમે આ દુનિયામાં એ નિહણિયું બની ગયા અને આ દુનિયામાં હા, ઊભા, પણ આ જગતમાં કોઈ ચડનારા ન મળ્યા. વાહ 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 વાહ, એ રાઈટ અમે રાઈટ, દાદરા બન્યા અને ન્યા ખીલા ખાધા, હા વાહ વાહ, પણ તપસ્યાના ફળ અમને ન મળ્યા. એ વાત છે. ઈ કવિ કાક બાપુએ એની માથે તે કીધું, આ માથે ઓઢી ઓઢણીને અમે હા પગે બાંધ્યા ઘૂઘરા રે, માથે ઓઢી ઓઢણી રે જી, અને અમે પગે બાંધ્યા ઘૂઘરા રે હેજી, અમે નારીયું બનીને કાગ કે ચોકમાં ઘૂયમાં, પણ રે જોનારા કોઈ એ અમને નો મળ્યા રે રે. આ હા કવિ, હા હા તમે બોલ્યા ને, ઈ ત્રીજી સોપાઈ છે. 100% રાઈટ અને રાઈટ. તેની પછી એને કીધું કે યંગડા રે કપાવી અમારા, એ અમે ઘંટીએ દળાડા રે, યંગડા રે કપાવી અમારા રે, એ અમે ઘંટીએ દળાડા રે, એ દી અમે ચૂલે રે ચડીને એ બાપા થાળીમાં પીરસાણા, પણ જમનારા કોઈ એ અમને નો મળ્યા રે રે જી. આ વાહ જગતમાં કવિ કાક બાપુ કે અમે કુવાડે કપાણા રાખું બની ગયા તોય ઠારનારા નો મળ્યા, નિહણિયું બની ગયા સડનારા નો મળ્યા, એ અમે જુગ જુગના કેળા થઈને હુતા તો માથે હાલનારા કોઈ નો મળ્યા. વાહ દોસ્ત, ક્યાં બાત છે. એટલે કવિ કાક બાપુએ કીધું કે સ્વયંવર કીધો વાલા એ રૂપાળા સગળા કીધા રે, એ અમે કરમાં એ લીધી તી રૂડી વરમાળા રે, કાગ કે મુછાળા કોઈ એ અમને નો મળ્યા રે રે, એ અમે રૂપાળા કીધા, સ્વયંવર કીધો ને રૂપાળા કીધા, મેકઅપ કર્યા ને બાયું બની ગયા, પણ વાગ્યા હારા મુછાળા કોઈ નો મળ્યા. ક્યાં વાત છે. એટલે કાગ બાપુએ ચોલી સોપાઈમાં કીધું કે કાગ કે બ્રહ્મલોક છોડ્યો એ ઓલા પતિ તો ને કાજે રે, કાગ કે બ્રહ્મલોક છોડ્યો રે એ આ પતિ તો ને કાજે રે, અમે હિમાલય થી દેહું ને પડતી મેલી રે, પણ ઝીલનારા કોઈ વાહ અમને નો દોસ્ત, મળ્યા રે રે જી. સાહેબ હું કાગનો એટલો આશિક છું કે એની એક એક શબ્દ લઈ ગયો સાહેબ, કરોડો રૂપિયા દેત જેના મૂળ નો ચૂકવાય બાપુ. નહીં 100% એટલે મનસુખભાઈ. કાક બાપુએ કીધું કે આપ બળન પરને ઓલવે, લેતાય હોય લડ થડિયા, એવા ઘડનારા ઘડ્યા કોક કોક માનવ કાગડા, કે બીજા હાટું પોતે બળી જતો હોય બાપુ. મારે જાવું તો કેમનું, તમે મને લઈ ગયા કેમનું. સાહેબ અમે છે ને કાર્યકર નકર્યા નથી હો, અમે બહુ બધી રીતે આ છે ને વાદીનો કંડિયો, અહીંયા ભોપિંડિયા મણિધર રાતોડા કાળો બતાવું કાબરો કેવો હા, બરાબર કેવો, છે. હા વીસી મણિધર પડકા નાગણી બધું તમે જે જો માંગો ઈ નીકળે. આ તો બાબુ વાદીનો કંડિયો હો. હા વાદીનો કંડિયો, તમારે શું જોઈશે? વાહ ભાઈ વાહ, હા આ તો જનરલ દુકાન બાપુ, માંગો ઈ મળે. વાહ ભાઈ વાહ મનસુખભાઈ, ખૂબ ભલે ભલે હાલો, જય માતાજી જય માતાજી સાહેબ, અને મને તમારો ફોટો મોકલજો હો. મોકલી દઉં ભાઈ હાલો. ઓકે. માતાજી મિત્રો, હું છું માણસુર ગઢવી. જણાવતા ખૂબ જ આનંદ થાય કે ઓલા મનસુખભાઈ રામોદ વાળા ઘણા બધા વિરોધ કરે છે, બહુ મોટા વિરોધીઓ છે, મોટા વિરોધી છે, મોટા વિરોધી છે. તો આપણે એના નંબર જોતા હતા, કારણ કે એક નંબર મારા આગળ છે, એ ફોન લાગતો નથી, એટલે આપણે એને છે ને આપણા ગ્રુપમાં ભેળવવા છે, આ વિરોધ યુવા ગ્રુપમાં. પછી એના પેલો ગોલઠો હોય ચારણ જમાવટના પાટિયા કરવા છે, અને જો આ વિડીયોને શેર કરીને તમે અહીંયા સુધી પુગાડી દો મનસુખભાઈ સુધી, તો મનસુખભાઈને કહી કાં તો ફોન ઉપાડો અને કાં ફોન કરો. મારા નંબર છે 98 799 અને 53 727. જય માતાજી. વિરોધ પાર્ટી જિંદાબાદ.